જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આપણે વેલા જો ભેંસુને એને દોઈ લીધી હતી. જો ભેંસને ગાયને એને દોઈ લીધી હતી ને આજે અમારી ગા જો થોડી મોરી થઈ જશે, કારણ કે તાવ આવી જશે ને તે મોરી થઈ જશે. જો નીંદ પણ નથી ખાતી અને અમે દાણ મૂલ્યું હતું ને તે થોડુંક જ ખાતી નથી. અને એને સાંજે ડોક્ટર બોલાયા હતા અને ઇન્જેક્શન ને એવું દીધું હતું. અને જો સરખું ન આવે ને તો આજે પણ બાટલો ચડાવવો પડશે. જો મોરી થઈ જશે અને એના માટે જો લક્ષ્મી પણ મોરી પડી જશે, કારણ કે કાંઈ ખાતી નથી ગાય, એટલે લક્ષ્મીને પણ દૂધ જડતું નથી પૂરતું. એ માટે જો એ પણ મોરી પડી જશે આ 2 દિવસથી. ને બીજા બધા માલને તો આપણે પઈ લીધા છે ને નીંદ પણ નાખી દીધી. અત્યારમાં વેલા હું આવી જઈશ પડામાં પાણી વારવા માટે. તો જો રજકો પાઈ દીધો છે અને આ બાજુ ચાલુ છે હજુ વાળવાનું. મોટર વેલા પાવર આવે છે ને તો મોટર ચાલુ કરી દીધી હતી. તો અડધું તો મેં કહી દીધું છે ને હવે એમ તો થોડોક અમથો બાકી છે. અને સવારમાં જોવો મિત્રો વાડીનો નજારો, એકદમ લીલીછમ વાડી અને શાંત વાતાવરણ છે. પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. અને જો અમે થોડુંક અમથું બુલેટ ઘાસ રહ્યું છે, કારણ કે અડધું અમે નવું વાવેતર કર્યું છે ને એમાં સોંપી દીધું છે. અને થોડુંક બાકી છે એ ફરી વાર થોડા દી પછી અમે સોંપશું. બાકી રહ્યું ને મારે હવે જવાનું છે મારા કાકાજીની ઓલે જુવાર લણવા માટે. તો અમે વંશના પપ્પા પાણી વાળશે અને મારે જવાનું છે અમે જુવાર લણવા માટે. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો મિત્રો આપણે વેલા આવ્યા હતા અમારા કાકાની ઝાર લણવા માટે. અને આવીને જોઈને પરે 2 હરિયા અમે લણી વાળા છે. અને સરસ મજાની એમની ઝાર જો પાકી જાય છે. આ બધું લણવાર્યું છે અને અહીંયા લણવાની શરૂઆત જ છે. જોઈ ચાલુ છે લણવાનું અને સરસ મજાની એમને જો પાકી જાય છે. ને આ બધા આયા છે અમારા કાકાની ને ઓલે લણવા માટે. અને જો બધી જ એમ પર તો લણવાની બાકી છે. તો એમને જો રોજડા ને ભૂંડા ને એવું બહુ આવતું હતું ને, એટલે ઘણી ખરી જાય તો ભાંગી નાખી છે ને રોજડા ખાઈ પણ જ્યાં છે. તો આવી કંઈક એમની ઝાર છે. કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી છે, સારી છે કે નહીં. તો જો મિત્રો આ બધા જતા અત્યારે સિરાવા, અને સિરાવીને આયા છે ને અમે લણવાનું ચાલુ કરી દીધું છે. ને જો અમારે કુમકુમ બેન ને બહુ તડકો લાગે છે, તો મોઢું જો કેટલું બધું બાંધ્યું. અને આજે અત્યારે હજી વાગ્યા છે 10 ને તડકો પણ ઘણો બધો થઈ ગયો છે. ને જો મિત્રો ડુંડા પણ સરસ મજાના પાક્યા છે અત્યારે. તો ચાલો મિત્રો અમે પણ મડવી લાણવા. તો ફાઇનલી મિત્રો બપોરના 1 વાગી જશે ને અમે અત્યારે અમારા કાકાને એની બધી જુવાર લણ લીધી છે. અને જો અહીંયા તપી દીધી છે. આ બધી ઝાર જો આખા પડામાં હતી અમે 1 દિવસમાં લણી વારી, કારણ કે ઘણા બધા માણસો હતા ને એટલે. અને જો અહીંયા સરસ મજાની કાગળમાં તપી દીધી છે. અને આવી કંઈક એમની ઝાર છે. અને આ ઝાર રહે ને એ સોલાપરું ઝાર છે. અને જો આવા કંઈક ડુંડા છે. તો જો મિત્રો અમારા કાકાને એના ઓલેથી અમે જુવાર બપોર લણીને વ્યા હતા. અને આવીને નાઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે અમારે પાવર આવી ગયો છે ને તો જવાનું છે અમારી જુવારમાં પાણી વારવા માટે. તો ચાલો અમે પાણી ખોલી વારવી, કારણ કે હવે ઓજ અડધો ભરાઈ રહ્યો છે ને તો પાણી ખોલવાનું છે. તો અહીંયા જો અમારો ઓજ છે ને હવે અમારે પાણી ખોલવાનું છે. તો જો મિત્રો અહીંયા છે અમારા હવે પાણીના ડાટા. તો આપણે ખોલી વારવી પાણી.
પાણી અમે ખોલી વાર્યું છે અને અડધો પાણીનો ટાંકો જો ભરાઈ રહ્યો છે. તો હવે જવાનું છે પાણી વારવા માટે જુવારમાં. તો જો મિત્રો પાણી ખોલી વાર્યું છે ને જુવાર બાજુ જુવાર છે ને એમાં પાણી વારવાનું છે. તો ત્યાં જવાનું છે ને હજુ પાણી તો જો ન પહોંચ્યું, કારણ કે પાણી ઘડીકમાં તો ન પહોંચી જાય ને એ માટે હજુ છેટું છે. પણ આગલો દિવસ કાલે વાળ્યું હતું ને તો નાકા ભરાઈ રહ્યા છે ને એ આપણે પહેલા ફેરવી લેવી, એટલે ફરી વાર એમાં પાણી ન જાય ને માટે. અને જો મિત્રો આ બે કેરા છે ને એ અમે જુવાર પાકી જાય હતી મેં લણી હતી ને એ સરસ મજાની ફૂટાડી છે. તો એ જો આવડી આવડી કંઈક થાય છે. અખતરા કરવા માટે અમે ફૂટાડી છે કે કેવી ફૂટે છે એ માટે. તો સારી ફૂટે ને તો ઓરવરા અને ફરી વાર વાવી ઉનાળે તો બધી રહેવા દઈશું, બધી ફૂટાડશું માટે અખતરો કર્યો છે. અને આ તો અમે જીરું કાઢી અને વાવી હતી ને જો આવડી આવડી થઈ જશે અને ઘણી ખરી નીકળતી આવે. ઘણી ખરી જો નીકળી જશે એન પર. પેલી બાજુ નાની છે ને તો એમાં હજુ નથી નીકળ્યું, આ બાજુ મોટી થઈ જશે ને તો આમાં નીકળી જશે. કારણ કે એ બાજુ છે ને થોડીક નાની રહી જશે, કારણ કે એની પર છે ને ચીપડું ને એવું છે ને તો થોડીક નાની રહી જશે. અને એમાં ખાતર પણ નહોતું ભર્યું પર, એટલે એમાં થોડીક નાની છે. અને આમાં તો અમે છે ને આ જુવાર રહીને એમાં અમે પર ખાતર ભર્યું હતું ને એટલે થોડી મોટી થઈ જશે. આ મારે પાવાની છે આજે. જો ચોમાસું જલ્દી નહીં આવે ને તો અમે આ જુવાર પકવાડશું, જેથી કરીને હે ને દાણા પણ થઈ જાય અને આપણે ફરીવાર વાવી હોય ને તો આપણે પાસે બી પણ થઈ જાય. એ માટે પકવાડશું. જો વરસાદ જલ્દી નહીં આવે ને તો પકવાડશું, નકર તો પછી વાઢી લઈશું. પાકી જશે જરા સુધમેની નીકળી જશે ને બધી તો વાઢી લઈશું. વરસાદ કહેતા હશે કે વહેલો વરસાદ થશે ને તો વાઢી લઈશું, નકર પછી પકવાડશું. તો અહીંયા જો ભરાઈ રહ્યા છે ને અમે વાળી લેવી. અને જો મિત્રો અહીંયા છે અમારે આમલી છે, છે આમલી મીઠી. એમાં કેવા કાતરા અહીંયા છે લૂમ જેવું. તો કાતરા ખાવા હોય તો આવી જજો અમારી વાડીએ. જો ઘણા બધા કાતરા, કારણ કે અહીંયા ખૂણામાં છે ને તો કોઈ ખાવા આઠીટ આવે નહીં, એટલે એમને છે જો. કારણ કે નજીક નજીકથી બધા તોડીને ખાતા હોય છે, અહીંયા દૂર ન આવે. સરસ મજાને હવે તો પાકીને સુકવણી થવા માંડી. તો કોને કોને આવી સુકવણી ભાવે ને અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મને તો બહુ ભાવે, કારણ કે સરસ મજાની મીઠી મીઠી લાગે. તો જો આવા કંઈક કાતરા છે, ઘણી ઘણી સુકવણી થઈ જાય. તો જો મિત્રો અહીંયા છે અમારે છેડે સરસ મજાના મેં વૃક્ષો વાયા છે. જો ચીકુડી ને એવું પણ વાયું છે. આ ચીકુડી છે ને અહીંયા અમારે સરસ મજાનું જો કરમદાન. તો જો મિત્રો આપણે જુવારમાં પાણી વાળતા હતા ને, બપોરે ખોલ્યું હતું ને તો તારે જુવાર પી જશે ને અમે બકાલામાં પાણી આવવા દીધું છે. તો બકાલું પાઈશું અને મેં જો 4-5 દિવસ પહેલા અમે અહીંયા ઘાસ વાવ્યું છે તો એમાં પણ સુકાઈ ગયું છે ને, તો આ પણ મેં વાવી દેવી, એટલે જેથી કરીને જલ્દી જલ્દી વધવા માટે. કારણ કે જે ફૂટ્યું તો કાઢી નથી, કારણ કે એક જ પાણી પાયું છે. તો આપણે બીજું પાણી પાઈ દેવી ને તો અમે ફૂટું કાઢવા માંડે. અને આ તો અમે એના મોર વાવ્યું હતું ને એટલે એમાં સરસ મજાની જો ફૂટું કાઢે છે. અને અહીંયા છે મારું બકાલું. તો જો મિત્રો અહીંયા છે બકાલું. તો સરસ મજાની જો હવે ગવારમાં પણ શેંગું આવી જશે અને ભીંડામાં પણ આવી જશે. તો આજે આપણે બકાલું ઉતારવાનું છે, તો ચાલો ઉતારી લેવી.
તો જો મિત્રો અત્યારે મોટી મોટી સિંગુ થઈ જશે ને અમુક અમુક તો જો ગઢી થવા માંડી છે, કારણ કે અત્યારે લગ્ન ગાળાની સિઝન હાલે છે ને, તો આપણે જમવાનીમાં જવાનું હોય ને તો કઈ બકાલ ઉતારવા આવતા નથી. તો જો સિંગુ મોટી થઈ જશે અને ઘણી ઘણી તો બહુ મોટી થઈ જશે. તો આપણે કુણી કુણીનું શાક બનાવશું. પણ જવું પડે એ માટે બહુ મોટી થઈ ગઈ. તો જો મિત્રો આપણે આ મોટી મોટી ઉતાર લેવી ને તો આપણો ભીંડો પણ સારો રહે, નકર જો ન ઉતારવી ને તો પછી ભીંડો પણ પાકી જાય, એ માટે ઉતારવી પડે. તો આપણે નાની ને મોટી બધી અત્યારે ઉતારી લઈશું, પણ નહીં જોઈતી હોય એ રહેવા દઈશું ને નાની નાની શાક બનાવશું. તો કોની કોની વાડીમાં ભીંડો છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે આ બાજુ પાણી આવી ગયું છે. બે કેરા ઘાસ ને બકાલું પાઈ દે. તો જો મિત્રો આપણે બકાલ ઉતારી લીધું છે, ગવાર ને ભીંડો બે ઉતારી લીધું છે ને અમે અમારે જો ઘાસે પણ પાઈ દીધું અને બકાલું પણ પાઈ દીધું છે અને જુવાર પણ આજે પાઈ દીધી છે. તો અમારો વિડીયો અમે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા બ્લોગ સાથે. જય ગૌ માતા.